તો શું નામ છે તમારું? તુષિત પાનેરી. ચોક્કસનો કોર્પોરેશન એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે. કોર્પોરેશનમાં કાર્યક્રમ બહુ કમનસીબે આવવું પડે છે. કારણ એવું છે કે રાજકોટ શહેરના તમામ મુખ્ય માર્ગો ઉપર રોડની બંને બાજુએ ખૂબ દબાણો છે. બેફામ લારી ગલ્લાવાળાના, ચા પાનના ખડાવાળાના, એક પણ ફૂટપાથ ખાલી જોવા મળતી નથી. કોઈ પણ બિલ્ડિંગ હોય, બિલ્ડિંગમાં જે પાર્કિંગની જે માર્જિનની જગ્યા છોડેલી હોય એના ઉપર દબાણો છે. આટલા બધા દબાણો હોવાથી માણસોને ત્યાં આગળ નથી વાહન પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા મળી શકતી કે નથી માણસો રોડ ઉપર સરખી રીતે પોતાનું વ્હીકલ ચલાવી શકતા અને બેફામ રીતે ટ્રાફિક જામ થાય છે અને ખૂબ અવ્યવસ્થા સર્જાય છે. અને આના કારણે અગાઉ મેં કોર્પોરેશનમાં 1000 વાર મેં આ બાબતે કમ્પ્લેન કરેલી. મહાનગરપાલિકાના કમિશનર સાહેબને, મેયર સાહેબને, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સાહેબને, પણ કોઈ જાતના પરિણામલક્ષી નક્કર પગલાં લેવાના નથી. એટલે ગઈકાલે મેં મહાનગરપાલિકાના કમિશનર સાહેબને મેં જાણ કરેલી કે આવતીકાલે સવારે કોઈ જાતનું આવેદન નહીં, કોઈ જાતનું આંદોલન નહીં, ગાંધી ચિંધ્યા માર્ગે હું તમારા ચેમ્બરની બહાર ઉપવાસ ઉપર બેસવાનો છું, ધરણા ઉપર બેસવાનો છું.